ગીર સોમનાથ જિલ્લામાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। વેરાવળ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને પ્રજાપતિ સમાજના અગ્રણી યુવા નેતા રોહિત વડુકરે પાર્ટીના તમામ હોદ્દા પરથી સામૂહિક રાજીનામું ધરી દીધું છે। રોહિત વડુકર સાથે 25થી વધુ સક્રિય સભ્યોએ પણ પાર્ટી સાથે છેડો પાડતા જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે। રાજીનામું આપ્યા બાદ તેમણે પાર્ટી પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં નાના કાર્યકર્તાઓની સતત અવગણના કરવામાં આવી છે। આ સામૂહિક રાજીનામાના પગલે ગીર સોમનાથમાં આપની આંતરિક સ્થિતિ અને કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઉભા થશે। નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા સમયથી સતત આમ આદમી પાર્ટીની અંદર કાર્ય કરતા હતા અને ઘણું બધું પાર્ટી માટે ઘણું બધું સંગઠન એક મજબૂત બનાવ્યું હતું। પણ આજે ઘણા સમયથી સંગઠનની અંદર વાદ વિવાદ ચાલી રહ્યા હોય અને નાના મોટા કાર્યકરોની અવગણના કરવાનું પ્રવૃત્તિઓ વધતી જતી હોય, જેના કારણે આજરોજ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી હું રોહિત વડુકર રાજીનામું આપી રહ્યો છું અને આમ આદમી પાર્ટી દ્વારા જેમ કે પ્રદેશની અંદર પણ રાજુભાઈ કરપડા જે એટલો જેલવાસ ભોગવી રહ્યા હોય અને આ પાર્ટી માટે એક મજબૂતાઈથી લડતા હોય અને પાર્ટીને ઘણું બધું આપ્યું હોય અને તેને પણ પ્રદેશમાંથી જો ખોટી રીતના હેરાન કરવામાં આવતા હોય ને છેલ્લી તકે એમને રાજીનામું પણ દઈ દેવું પડતું હોય, તો અમે તો સામાન્ય કાર્યકર છીએ અને અમારા સામાન્ય કાર્યકરો ઉપર પણ સંગઠનની અંદર ખોટી રીતના અવગણના કરવામાં આવે, ખોટી રીતના હેરાન કરવામાં આવે અને નાના મોટા વ્યવસાય લઈને બેઠા હોય અને વ્યવસાયનો પણ સ્વમાનની વાત હોય, વ્યવસાયની વાત હોય, જળવાતી ન હોય। અમે પણ જે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું ત્યારે અમારો વ્યવસાયને લઈને અમે કામ કરેલા હતા, જેના પણ આજ દિવસ સુધી પેમેન્ટ બૂચ મારવામાં આવ્યા છે પાર્ટી દ્વારા। તો આજે નાના વ્યક્તિઓને હેરાન કરવાનું કામ કરતી હોય, બૂચ મારવાનું કામ કરતી હોય, કાર્યકરોને આવી રીતના હેરાન કરવાનું આવતી હોય, તો નાના માણસોને શું પાર્ટી ધ્યાન રાખી શકે? આ વાતને લઈને આજે રાજીનામું આપી રહ્યો છું અને આવનારા સમયમાં વધુ મજબૂતથી નાના ગામોના હક માટે, ગામની વ્યવસ્થા માટે થઈ ને લડતા રહીશું। જય હિન્દ, જય ભારત।